ભિન્નતા સ્વભાવ ઓળખીને થાય. કષાયનો સ્વભાવ જુદો છે અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. જ્ઞાન જ્ઞાયક જાણનાર છે અને કષાય છે તે આકુળતારૂપ છે, એ દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે. કષાય છે તે શાંતિરૂપ નથી, અશાંતિરૂપ છે. અને આત્મા જ્ઞાન છે તે શાંતિરૂપ છે, નિરાકુળરૂપ છે અને જાણનાર છે. બેના લક્ષણથી જુદું પડાય છે. આત્મા જાણનારો જ્ઞાયક છે અને આ અશાંતિ ને ક્લેશરૂપ છે. બેના સ્વભાવો જુદા છે. માટે આ જે જ્ઞાન લક્ષણ તે હું છું અને આ કષાયો તે હું નથી, તે મારો સ્વભાવ નથી. માટે જ્ઞાયકને ગ્રહણ કરવું અને કષાયથી જુદું પડવું, પછી એનું વેદ જ્ઞાન કરીને જ્ઞાયકને ગ્રહણ એના ઉપર દ્રષ્ટિ કરી, એનું જ્ઞાન કરી, એનાથી કષાયથી જુદું પડવાનો પ્રયત્ન કરી, ન્યારો થવાનો પ્રયત્ન કરે વારંવાર. પણ એ જ્ઞાનની મહિમા આવે તો થાય, કષાયથી પાછો વળે. જ્ઞાનની મહિમા આવે, જ્ઞાયકની મહિમા આવે, જ્ઞાન સ્વભાવને ઓળખે તો એનું વેદ જ્ઞાન થાય. ઓળખ્યા વગર થઈ શકતું નથી. આમ તો બંને વિચારતા તો બંને એક અવારનવાર થાય એમ લાગે, જ્ઞાન સાથે અને કસાઈ એકમેક લાગે પણ એના સ્વભાવ જુદા છે. અનાદિને એકત્વ બુદ્ધિ છે એટલે એક લાગે છે, એના સ્વભાવ જુદો છે. જ્ઞાન જાણનાર છે અને કષાય દુઃખરૂપ છે. કષાય કંઈ જાણતું નથી, કષાયને જ્ઞાન નથી. કષાય થયો એમ જાણનારો જુદો છે. આકુળતા થઈ, કષાય થયો, રાગ થયો, દ્વેષ થયો, વિકલ્પ થયા, એનો જાણનારો જુદો છે. વિકલ્પને જાણતું નથી, રાગને જાણતું નથી, પણ એનો જાણનારો છે તે જુદું તત્વ છે. જાણનારો જુદો છે ને એ કષાય ભાવો થાય, એનો સ્વભાવ જ જુદો છે. એનું ભેદ જ્ઞાન કરે, એનો સ્વભાવ ઓળખે તો ઓળખી શકાય છે. એનો ઓળખી અને અંદર જુદો પડે, એનાથી ન્યારો થાય, એનો રસ છૂટી જાય કષાયનો તો થાય એવું છે. કષાયને પહેલા જુદા જાણે, પહેલા જ્ઞાયક આત્માથી કષાય ભિન્ન છે એમ જાણે, અને પછી જ્ઞાયકને ગ્રહણ કરીને જુદો પડે. તો પહેલા જુદું જાણ્યું હતું અને પછી જુદો પડવું, એ બેમાં અંતર છે. જે જાણ્યું તો એને જુદું પડવું, એ બે પ્રયત્નથી થાય છે. એ જ્ઞાનને જાણવું અને એક અભેદમાં લઈ લ્યો તો બે એક થાય છે. પણ જાણવું અને જુદું પડવું એ બે જુદું થાય છે. એક જ્ઞાયકમાં જ બે છે. જ્ઞાયકને જાણવું અને જ્ઞાયકને જુદું પડવું. જાણવું એટલે જુદું પડી જાય છે, પણ જુદું પડવું એ માત્ર વિકલ્પથી જાણે છે. વિકલ્પથી જાણે છે જુદું નથી પડતું, પણ યથાર્થ જાણે તો જુદો પડે છે. વિકલ્પથી જાણ્યું માત્ર, પણ જુદો તો પડ્યું નથી. એક જ તો બુદ્ધિ છે. યથાર્થ જાણે તો જુદો પડી જાય છે. પણ આ પહેલા એક શરત મૂકશો કે પહેલા વિકલ્પથી પણ જો જુદો ન જાણે તો એને જ્ઞાયકનો અનુભવ થાય જ નહીં. જુદો ન જાણે તો જ્ઞાયકનો અનુભવ થતો નથી. તો પહેલા આપણે એમ કહેવું છે કે જુદો તો વિકલ્પથી, પણ એને જુદો તો પાડવો જ જોઈએ કે ભાઈ એનું સ્વરૂપ જુદું છે અને મારું સ્વરૂપ જુદું છે. આ હું જુદું પાડ્યું અને પછી પાછું જ્ઞાયકને ગ્રહણ કરીને એને જુદા જાણે ત્યારે ખરેખર જુદું જાણ્યું એમ આપણે એને જાણ્યું કે હું જુદો ને અવિકલ્પ જુદા, પણ એ જુદું જાણ્યું નિશ્ચય તો કર્યો, પણ એ જુદા રૂપે પોતે પરિણમતું નથી. બરાબર. માટે જુદા રૂપે પરિણમવાનું બાકી રહી જાય છે. નિશ્ચય કર્યો, પણ નિશ્ચય કરીને તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. શ્રદ્ધા કરે, શ્રદ્ધા તો કરી, પણ શ્રદ્ધાનું કાર્ય પછી આવવું જોઈએ ને. એમ શ્રદ્ધા કરી, વિકલ્પથી શ્રદ્ધા તો કરી, પણ પછી એનો ન્યારો કરવાનો પ્રયત્ન કરે.
બે કાર્ય એકમાં થાય છે. નાયકને ગ્રહણ કરવામાં બે કાર્ય થાય છે. હાજી પ્રજ્ઞાથી જુદો કર્યો ને પ્રજ્ઞાથી ગ્રહણ કર્યો, બધું પ્રજ્ઞાથી કર્યું. પણ એ કાર્ય એ ઓલું જે જાણે છે માત્ર વિકલ્પથી જાણ્યો છે ને, જી હા એટલે એમાં જુદું ભેગો પડતું નથી. બરાબર પણ નાયક હું જુદો છું એમ પોતે નાયકને નાયકથી જાણે તો જાણે અને જુદું પડે, બે એમાં થઈ જાય છે. જી પણ માત્ર શરૂઆતની જિજ્ઞાસાની ભૂમિકામાં હાજી એ વિકલ્પથી શ્રદ્ધા કરી, જી હા પણ ભેદ જ્ઞાન કરીને જુદું પડવાનું બાકી રહી જાય છે. બરાબર પ્રજ્ઞા છીણી આવે છે. પ્રજ્ઞા છીણી કેવી કે યથાર્થ પ્રજ્ઞા છીણી હાજી કે જે પ્રજ્ઞાથી જાણ્યો ને જુદો પડી જાય જી છે. જી હા પ્રજ્ઞાથી જાણ્યો ને એને વિચ્છેદ ભાગ જી